પણ આ ધરતી બની અને જ્યારે 9 માસ તમે તમારા માના ગર્ભની અંદર શરીર બન્યું ને ત્યારે શ્વાસ હતો ને પવિત્ર હતો. માના શ્વાસથી તમે શ્વાસ લેતા હતા ને તાણે આ બધું નતું. ચંદ્ર નતા, સૂર્ય નતા, નવલખ તારા, ધરતી આસમાન તેદી નતા, અને તેદી હતા ધંધુકારા લખન વાળા તેદી હતા ને ઈ શ્વાસ થી તમારું શરીર બનતું તાણ કોઈ નતું. તમે પવિત્ર શ્વાસ લેતા હતા. અને જયારે 9 માસ પૂરા છે ને બહાર નીકળ્યા ને એટલે આ નાળથી શેડો કપોણો ઓયથી શ્વાસ લેવાનું ચાલુ કર્યું. ઈ તમે લેવાનું ચાલુ કર્યું છે ને, અને ઈ શ્વાસ છે ને વિકાર વાળો છે. આ તો અર્થન કે તમે શ્વાસે ભજન કરો એટલે બધા નાકના શ્વાસે જોવાનું ચાલુ કરે. એટલે નાકમાંથી જે શ્વાસ આવે છે ને એ તો જાય છે ને આવે છે, બહારથી આવે છે ને અંદરથી જાય છે. આ તો વિકાર વાળો છે. કેમ કે જયારે જુદો પડ્યો ને એટલે વયથી શ્વાસ જેવો લીધો એવી તરત એને રાડ પાડી છે. હું હા કેમ એને રાડ પડી છે ને ભૂખ લાગી છે. એ વિકાર વાળો હતો એટલે અંદર વિકાર પ્રગટ કર્યો. જઠરાગ્નિ ચાલુ થઈ ને એટલે સીધું એને ભૂખ લાગી એટલે હું આ કરવા માંડ્યો એટલે સીધું પરમાત્મા એ માના સ્તનમાં દૂધનું સર્જન કરી દીધું. બોલો તમને કોઈ રાખ્યું હતું બાકી? કેટલો છે દયાળુ રહ્યો. ખબર પડી ગઈ પણ ભૂખ લાગી છે મારો છે, ભૂખ લાગી છે તેને બીજું હાલ કશું નહીં જોવે. હાલ દોત નહીં આપી શકું ને કઈ ડૂચા પર છે પાછો. તાવણ નું સર્જન કરી દીધું. અને જયારે જઠરાગ્નિ ફોરી પડી ને પછી 6 મહિને દૂધ આવ્યું, દોત આયા છે એને. અને દોત આવ્યું તો બેનોને પૂછો કે દૂધ ત્યાં દોત આયા છે. જેવા દોત આયા કે બાળકને એ દૂધ જેવો એની માએ દૂધમાંથી જ પાછો દોત સર્જન કર્યું છે. માં કોઈ જેવું તો નહીં. જયારે પ્રગટ ભગવાન જો જોવો હોય તો માં છે, બીજો કોઈ નહીં હો. માંથી મોટું કોઈ નહીં. અને સાહેબ ઈ શ્વાસ, એ વિકાર વાળો શ્વાસ જયારે બંધ થઈ જાય ને અને તમારી અજ્ઞાનતાની ભૂમિકામાં ભૂમિકાઓ સાહેબ હમણાં મેં વાત કરી હતી કે વાણી કેટલા પ્રકારથી આવે. કોઈ એક વાણી બોલે, કોઈ 2 વાણી બોલે, પણ વાણીના પ્રકાર કેટલા? તો ઘણા મને સંતો એવું કે બાપુ 4 પ્રકાર. મેં કીધું હજી 3 બાકી રહી જાય. 4 પ્રકારથી વાણી તો પેલી વેખરી આવે. વેખરી વાણી આવે ને એટલે બધું વેખરી ચાલુ છે. પછી સાહેબ પશ્યંતી આવે, પછી મધ્યમાં આવે, પછી પરાવાણી આવે. સદારામ બાપા કહેતા 4 વાગ્યાનો સમય થાય પરાવાણી આવે ને, અને પરા પરથી આવે વાણી થોથા પોથા ભરે પાણી પ્રકાશ ઉભી વાટી જેની પર સુરતાઓ લહેરા લેશે. પણ પરાવાણી નું ઘર કયો છે? પરાવાણી કયો રહે છે? ક્યાંથી આવે છે? તો એ આકાશવાણીમાંથી આવે છે. પરાવાણી આ 4 પ્રકારની જે વાણીઓ છે ને એ આકાશવાણીમાંથી આવે છે. આકાશ કયો છે? આકાશ શૂન્યમાં છે સાહેબ. શૂન્ય છે, અઘોર છે. અને એ અઘોર વાણી છે 6ઠા નંબરની. અને 7મી વાણી છે ને સંતોના મુખની અમૃત વાણી છે. અમૃત વાણીમાંથી જ બધું આવે છે. મારા સંતો ઘણી વખત વાણીમાં બોલતા આવે છે. એક ગગન મંડળમાં આ તો એ મોટો અમીરસ કુવો, એમાં ભર્યું છે અમીરસ પાણી. મને બોલાવે છે સદગુરુ જ્ઞાની. એ જ્ઞાની ગુરુ જો આપણે બોલાવતા હોય ને અમૃત વાણીમાંથી આપણે જો લાવતા હોય ને, અને ઈ વાણીનો રસ પીવો તો અમર થો. કે અમર થાય એવી વાત નથી સાહેબ. આરી વાત જમતમ શૈલી છે જ નહીં. ભક્તિ કોઈ જેવું તેવું કરી શકે એવું નથી. અને એટલે મહાપુરુષો આપણા જગાડી રહ્યા છે, આવા સંતો પ્રગટ જગાડી રહ્યા છે કે તમે આ અવસર માણસનો મળ્યો છે એમાં તમે જાગો. માણસ ધારે કરી શકે, માણસ પરમાત્માને ઓળખી શકે. આ તો બધું કરતા હરતા તો ગુરુ મહારાજ છે. આ બધું જે કર્યું ને એ બધું ગુરુ મહારાજ કરી ગયું. આપણું શું છે દેવીલાલ? એની સત્તા તેની રાજી થયો અને બસ લાજ રાશી છે એ કરવા વાળો છે. નકર તો મારું બધું ભુવાનું જબર જોર આવ્યું છે. થોડુંક કરી જાય તો 4 તો વીડિયા મેલ દે ભાઈ મેં કર્યું હો. એટલે તને કોરોનામાં કોણ કરતું હતું? એ વખત કોરોનામાં એક વિડીયો ચમ નતા મેલતા કે અમે બચાવી લે.
ધૂણતા ધૂણજો, મારી ના નહીં, પણ સાચું કરજો. બહુ વિશ્વાસ હશે ને તો બહુ થાય સારું. એટલે શ્રદ્ધા ઉપર વિશ્વાસ રાખજો, અંધશ્રદ્ધા ઉપર નહીં. ગુરુ મહારાજ આપણને શ્રદ્ધાના વિષયમાં લઈ જાય. શ્રદ્ધા ગુરુ મહારાજ પ્રત્યે હોય ને તો ગુરુ મહારાજ આપણને તારે નહીં. જેની આ વિશ્વની અંદર ગુરુની સેવા છે ને એ તરી ગયા. અને એટલે મહાપુરુષો કે મોણના જાતમાં મળ્યા પછી મોણના તત્વમાં શરીરને ચલાવવા વાળો પરિબ્રહ્મ નારાયણ પ્રગટ પરમાત્મા, જો જેને તમે નિરંજન કરો છો ને, એ નિરંજન તો હતો. 3 દેવે હતા. અમે શાખીમાં ઘણા વખત બોલતા હોય પંચદેવ. પંચદેવ કયા? ઉમિયાજીને વધ્યો છે ઉમોય 3 નર પ્રગટ કર્યા. શક્તિએ કર્યો સમાગમ, નિરંજન વચન દીધા. શક્તિ અને નિરંજન 2, રજોગુણ તમોગુણ ને સતોગુણ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ 5 તો નિરંજન ને કને ઉત્પન્ન કર્યો છે. નિરંજન હતો એવું કના પાસે હતું? કોણ ખબર પાડી શકે છે? હે, ઈ અકર્તાની ભૂમિકા છે ને, એ નિરંજનમય નિર્વત્તા અંજન નિર્મય જેનો આકાર હતો. અને પેલો તો આકાર ને નિરાકાર નહીં. જે આકારમય ના આવે, નિરાકારમય નહીં આવે, અરે સાકારમય ન આવે, એવી વસ્તુ શૂન્ય કરની વાત એ મહાપુરુષોની છે સાહેબ. અને એ કોક રામદેવ પીર જેવા બાપાએ કીધું સાહેબ, અસંખ્ય યુગ પહેલા એક એવો જોગી પ્રેમ બુંદ જેની પાસે, એની પાસે પ્રેમ બુંદ હતું. અને એમાંથી આ બધું સૃષ્ટિનું સર્જન કરીને પહેલી શક્તિ ઉત્પન્ન કરી, માયા ઉત્પન્ન કરી. અને માયામાંથી આ 3 ગુણ ઉત્પન્ન કર્યા. 3 માંથી 5 બન્યા, 5 માંથી 9 બન્યા છે, 9 માં 14 બન્યા છે. અને એ 14 લોક ગુરુ પદ પંકજ પૂજતા, આ 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદાય, ગુરુ તણા જસ ગાય. સમજણ હોય ને તો આપણે બધું સમજણમાં લઈ લેવાય, નકર નહીં મેળ આવે. અમુક ઘણી જગ્યાએ માતાજી મંદિરે જાવ પણ કે આ માતાજી નિવેદ છું ખબર ના હોય, શું કરો? એ માતાજી જીવ નિવેદ જોતું હોય, જેને જે ભાવતું હોય એ નિવેદ કરો તો એ રાજી થાય. અને એટલે મહાપુરુષો પોતત્વના દેહની અંદર પરિબ્રહ્મ નારાયણ બોલવા વાળો કયો રહીને બોલે છે. તો જયારે એ માના નાળમાં શ્વાસ ઘસાતો હતો ને, એટલે ઘસાતો હતો એટલે અવાજ આવે. તમે જો હાલ તમારા હાથ ઘસી જો અવાજ આવશે, મોંથી ચપટી વગાડો તો મોંથી અવાજ આવશે. 2 વસ્તુ ઘસાય એટલે અવાજ આવે ને. હવે માના નાળમાં એ નાળ હતી અને પવન આવતો હતો, અને પવન થી માની નાળ ઘસાતી હતી, એમાંથી અવાજ આવતો હતો ને, એ ઓમકાર હતો ને. એ ઓમકાર ઉપર ભજન કરો ને તો સાહેબ તમારો પલમાં ગુરુ મહારાજ બેડો પાર કરો. એ ઓમકાર, અને ઓમકાર થી જ આગળ જઈ શકો, નકર જઈ શકો. ભજન કરવું હોય તો ઓમકાર માં રહેવું. અને મૂળ સાહેબ પ્રણવ મંત્ર છે. એ મૂળ છે આ સનાતન ધરતીનું, સનાતન ધર્મનું. આ ભારત ભૂમિમાં નહીં પણ પૂરા બ્રહ્માંડમાં દરેક દેશોમાં જો ને તો બધાનું મૂળ એક જ છે, જે ઓમ છે. અને એ મૂળમાં રહીને એ લાખા મૂળ રે વચનનો મહિમા છે ઘણો મોટો. એ મૂળ વચનમાં તમે, અને મૂળ વચનમાં જો તમે ભજન કરો ને તો તમારું શરીર ના પડે. મૂળ વચનમાં ભજન કરો, મૂળ વચનમાં ક્રિયા કરો તો દેહ ના પડે. અને કદાચ દેહ પડે ને તો એ મહારાજ ધૂપ ધજાને શ્રીફળ ચડે ને ચડે. આ દેહ બધા પડી ગયા રામદેવ પીર બાપાના, કૃષ્ણના, રોમના, જલારામના, મીરાબાઈના, બધાના પડી ગયા દેહ. પણ છતાંય એમના નામનું ધૂપ દીધા ને શ્રીફળ ચડે ને. જેને ભજન કર્યું છે ઈ શ્વાસમાં હો. અને એટલે કબીર સાહેબે આમાં કીધું, શ્વાસે શ્વાસે સ્મરણ કરો, ના શ્વાસા મિથ્યા મત હોય, ન જાણે શ્વાસ ફિર આવન હોય કે ના હોય. આ સે એટલી ગળા પેલો છે ને કે નથી ને, આ તો છે ને નથી એવું. એટલે મહાપુરુષો કહે છે ભજન કરજો, બધાથી ભાવ રાખજો. અને ભાવ જેવો સ્વભાવ હો, ને ઉપરલો ભાવ છે ને તો એમાં પાછો વધઘટ થાય. વળી બટાકાના 300 150 થઈ ગયા તો ભાવ વધઘટ થાય. ભાવ સ્વભાવ રાખે ને એમાં વધઘટ થતી.
સ્વભાવ છે એ પ્રેમનું સ્વરૂપ છે. પ્રેમમાં કોઈ દાડો વધ ઘટ ના થાય. અને મહાપુરુષો કીધું ને સાહેબ કે ભજન કરો જેમ મૂળદાસે કર્યું સાહેબ. બિલાડી હાજી કરી પણ આ એ જો અપોત તત્વની શરીરી કાયા છે ને એ બોલી રહી છે, બિલાડી જ છે. હાજી કરી છે ગુરુ મહારાજ, મરેલી હતી. ગુરુ ચરણે જયારે નતા ગયા ને તો ઉધિયા મરેલી જ હતી, પણ ગુરુ મહારાજે અંજલિ સોટી ને એટલે આ બોલતી કરી બીજી બિલાડી ઈરીજો. અને એમ મહાપુરુષો આપણને લઈ જાય છે સાહેબ. કઈક જીવનની અંદર સારું કર્મ કરી લેજો, સારું ભજન કરી લેજો. મારા જેવા મહારાજ હતા ને, થાચા હતા, ગોદરે બેઠા હતા, અને એમાં એક જણો નીકળ્યો કે મારે હોમાં ગોમ જવું છે, હેડી જતો નથી, ચાલી શકતો નથી, કોઈ લઈ જો. એવામાં એક કોક ભક્તરાજ હસન નીકળ્યા સાહેબ કે બાપુ કેટલે જવું છે? કે અમારા ભૂતેડી કેટલે જવું છે, ચાલી શકતો નહીં. એટલે પેલો કે બાપુ હું તો મજૂરી કરવા વાળો માણસ છું, ખેતરમાં જઉં છું, પણ એક કામ કરું, તમને ભૂતળી સુધી પહોંચાડી દઉં, વ્યવસ્થા કરું. કારણ કોઈ સાધન નહીં ડોજીભાઈ. ગામમાં 2 જણા 4 જણા તો બોકડા પર બેઠા જ હોય, આવતો જતો વર રાખતા હોય. ભક્તો ક્યાં જ હોય છે, શું કરે છે, કેટલું ખોય છે, આ બધું યાદ કરતા હોય. ખોય એનું બીજે જ વરો રાખતા હોય, વગણ પકારે. એટલે એને નીકળ્યા ગયા એટલે ઉભા રહો, તમને બેન મજૂરી આલો, પણ એક બાપજીને આ ગામમાંથી પેલા ગામ મૂકવા જવા છે. બોલો મજૂરી મળશે પેલા કે જેટલી? કે તમારી મજૂરી કેટલી? કે 500 રૂપિયા લે. અમે કે 500 આપી દે. પણ બાપુને મૂકી આવો, પણ હેડાડવાના નહીં. સોળી બનાવી, કભે ઉપાડી, બાપુને જે પેલા જૈનો ઉપાડીને જોઈ ને એમ બેહાર્યા બાપુને. અને એમાં એક જણો જેટો બકરા ચારવા વાળો ત્યાં હોમો નીકળ્યો, બાપુને ચોળીને બેહારીને ડોલીમાં જતો હતો. હોમે જેટો બકરા વાળો ચારતો નીકળ્યો. એટલે કશું એને આલ્યું નથી. મજૂરી આલવા વાળા આલી છે, ઉપાડવા વાળા ઉપાડ્યા છે. બાપુ શાંતિથી બેઠા હતા. જેઠા બકરા વાળો લાકડી ઉભી રહ્યા છે ને જોવા રહ્યો. જેઠા બકરા જો જાતા હશે જાતે પણ જોવા રહ્યો. જોગ યા રાતી રોણ જેવા થઈ જાય. 2 જણા બચારાને તોડી નાખે છે. ટેડી નહીં કહેતા શું લેવા આવી ભક્તિ આદરી બેઠા હતા. એટલે બાપુ બેઠા હોભરી. બાપુ કે ભાઈ તાણે એમ છે ને, બીજું કોઈ કીધું નહીં, તાણે એવું છે ને ભાઈ. આગળ નીકળે એટલે બીજો એક જણો નીકળ્યો. જો કે જોવા આ વયને ભજન ના કરી કેતા હોય, શું લેવાયા કરતા હશે, શું લેવાય જોડાતા હશે. 2 જણાનું બચારાનું હુડ કાઢી નાખ્યા, ઉપાડીને જોઈ છે. શરમે નહીં આવતી હોય. બાપુ કે તાણે એમ છે. એટલે પેલા 2 ઉપાડવા વાળા વિચાર કરવા માંડ્યા કે બાપુ 2 ને એમ કેમ કે તાણે એમ છે, એક જ જવાબ કેમ આવે છે. પણ હાલ નહીં પૂછવું, એનું ઉપાડવાનું આમ છું ખરી, પણ કે આપણને તો 500 મજૂરી મળી, આપણે તો ઉપાડીને જવું જ પડે. આગળ જતો ને એક રાજા આવતો ઘોડું લઈને, બાપુને જોયા ને ઉભો રહ્યો. ઘોડું એક બાજુ બધી, બાપુ નમસ્કાર કરે. બાપુ જેટલો જો એ હોમા ગોમ જવાનું છે, સારું તાન કે જો. ઘોડું લઈને જતો રહ્યો. બાપુ કે તાણે એમ છે ને. એટલે પેલા કંટાળ્યા, બાપુ હવે આર્યો જવાબ મનાલો, પછી જ ઉપાડીને લઈ જાઓ. બાપુ તમે 3 ને 1 જવાબ કેમ આલ્યો? કે જો પેલો જેઠા બકરા ચારવા વાળો તો એને આમાં કશું આલવા રૂપિયો હતો કે ના? તો એને કોઈ ખર્ચો કર્યો હતો કે ના? તોય કીર્યો એમ કેતો હતો કે આ જોગ ભક્તિ કરી તારે ઉપડીને બીજાનો હોળો કાઢી નાખે. હે તાઈ તો આ મહારાજ મંડપ રોપ્યો ને, અમુક કોકને વાણી હોય ના મળી ને તો હવા શું કે ખબર છે, ભજનમાં મજા ના આવી. એટલે પણ તે રૂપિયો આલ્યો નહીં. તે રૂપિયો આલ્યો નહીં, તે કોઈ ખર્ચો કર્યો નહીં. ઘર ધણી ખર્ચો કરીને બધાનો બેહાર છે. તો તને મજા ના આવી, આખું ટોણું બાતર કાઢવાનું તારે? ખાલી વોણી ના મળી એમાં? એટલે કે તાણે એમ છે, તાણે જેટા બકરા સારી ખાઈ સાર્યો. બીજા નંબર ના કે તાણે એમ છે ને, જો એને એવું જ હતું, કશું હાલવાનું નતું, ઉપાડવા વાળા ઉપાડીને મજૂરી હાલવા વાળા આલી છે. તો એમ કેતો હતો એને એમ તેમાં એમ થઈ રહ્યું. અને રાજાના હંગા છે તો લશ્કર હોય, અને આજે એકલો ઘોડું લઈને જાય છે, તાણે એમ છે ને. કે ઘોડું એમ કીધું કે બાપુ ઘોડા પર બેસી જાય તાણ. પણ આર્યો નહીં કરી શકતો કોઈ, ખાલી વાતો જ કરે છે, બીજું કોઈ નહીં. અને વાતો કરે, વાતોડિયા ના ભના ઉતારે તારા,
એ ભજનમાં આઈને જો કોકનું ખોટું કરે તેના કરતી તો જમહારા મહાપુરુષો એટલે જગાડી રહ્યા છે. આ આવો અવસર દેવીલાલે કર્યો છે. સદગુરુ મહારાજ એમના બળવદા સાહેબના કૃપાથી સાહેબ એ ગુરુ વચને મોની મોનીને આવું કાર્ય કર્યું છે ને હું તો કહું આનંદ ગયેલો મોજ ગયેલો બીજું કોઈ સહેજ નહીં ચાલ્યો મોજ કરી લો બસ. કોઈ આનંદ સંત ફકીર કરે એ જૈસો આનંદ નહીં અમીરી में કોઈ આનંદ સંત ફકીર કરે. બસ આ ગુરુ મહારાજની દયાથી આપણને વિશ્વની અંદર એક માણસનો અવતાર મળ્યો છે અને એ ભારત ભૂમિમાં મહાન ઋષિ મુનિઓની ભૂમિમાં સાહેબ આપણને મોટામાં મોટું જો પુણ્યશાળી આપણે હોય ને તો ભારત ભૂમિમાં આપણને આ અવતાર મળ્યો છે. ઘણા ભારતમાં આવવા માંગે છે અને આપણા ભારત વાળા વળી બહાર જવા માંગે છે. હે કોઈ ઇતિહાસ તો તમે લાવો એક આધો તો કહો કે એ અમારા દેશમાં સાહેબ મસ્તક કપાઈ ગયું ધડ લડ્યું હોય એવો તો ઇતિહાસ લાવો. એ તો મસ્તક કપાઈ જાય ધડ લડે ને તો ભારત ભૂમિમાં સાહેબ એક ગાયોની રક્ષા કાજર એક વાસળો દાદો રણ મેદાનમાં સડે. હે એક દીકરીને જયારે ગાયો આચીને દુશ્મનો જતા રહેતા હતા અને ફેરા ફરતા હતો વાસળો દાદો ને ઘરવાળા બે અને સાહેબ ગાયો કોઈ દુશ્મનો હાકીને જતા રહે ને એટલે એ દીકરી આવીને પોકારો એ કર્યો કે પોપટ અને પારેવા તણી રોણા રમતો મેલ હે મારી વેગડ ના આવી વાસડા. વેગડ નામની ગાય હતી. એ ગાયનું નામ વેગડ હતું. બધી ગાયો આવી જાય પણ મને વેગડ બહુ વાલી છે. એ વેગડ ને દ્વારા દુશ્મનો લઈ જાય છે. હે રોણા તારો ક્ષત્રિય નો ધર્મ લાગે છે તું કર કઈ. અને સાહેબ વાસણા દાદાએ પાછળ લમણો કર્યો ને એટલે એની ઘરવાળી એવી હોવી જોવે. પાછળ લમણો કર્યો ખાલી એની ઘરવાળી એટલું બોલે વાસડા પાછળ લમણા વાળી કોઈ ન કરે. સાહેબ ખોડું આપીને નીકળી ગયો. લે ખોડા સાથે હવે ફેરા ફરજે અને નીકળ્યો છે ને તારે જનું નતું એની સાહેબ. ઘણા પ્રશ્નો અંગ્રેજો આવે ને એટલે કોઈ પ્રશ્નો કરતા કે આ ધડ કપાઈ જાય મસ્તક કપાઈ જાય ધડ વળી લડતું છે તરત એઠું પડે. એટલે કવિ કાક બાપુ સાહેબ એક વખત પ્રશ્ન કર્યો ને તો અંગ્રેજો આઈને ઉભા રહ્યા તો ભારત ભૂમિનો સંસ્કાર અને સંત શું કરી શકે સાહેબ. એ અંગ્રેજ આઈને કીધું કાક બાપુ કે આવું વળી હોતું છે મસ્તક કપાઈ જાય છે ધડ રહેત નહીં પડી જાય. બેસ કે બાપુના હાથમાં હોટી હતી લોબી દિવાળી પર આમ કરીને હોટી મારી એટલે ગરોળી ત્યોક હતી અને ગરોળીની પૂંછડી કપાઈને પૂંછડી પડતી થઈ. ગરોળી નીકળી ગઈ પણ પૂંછડી ભોય પડી. પૂંછડી અડધો કલાક સુધી આમ તરફડી. અંગ્રેજને કીધું કવિ કાક બાપુ કે જો એક આટલું નાનું ચકડું જાનવર હોય અને એની પૂંછડી તો અડધો કલાકમાં ઉલડતી હોય તો પેલો તો ભારત વર્ષનો જેની જનેતાનું દૂધ જઈને લાયો છે ઈ કેવો હશે સાહેબ બોલ. તાણે અંગ્રેજો ચૂક્યા છો જેવું તેવું નથી યાર ભારત ભૂમિ. આપણને તો એ વાતનો ગર્વ હોવો જો કે આપણે ભારત ભૂમિમાં સાહેબ જન્મ મળ્યો છે. ખૂબ ભજન ભાવથી કરી લેજો હો નતર પછી જતા રહ્યા ચેડ ગમે એટલા પૂતળો પૂછ્યો ને તો મેળ આવવાનો નથી. અને એટલે સંતોએ કીધું મહાપુરુષે વાણીમાં વાત કરી સાહેબ બેલિટી હો અનિલભાઈ. સદગુરુ સમો કોઈ દાતા નહીં ભાઈ. હે આખું જગત સે મંગણહાર રાજા રૈયત ને બાદશાહ બધા ખડા ગુરુ ને દ્વાર. જો બાપા ધણીએ લાજ રાખી છો આ લાજ રાખવા વાળો છે ને કળિયુગ નો જે ઈષ્ટ દેવ એ બાપો ધણી છે. અરે હેલો મારો સોંભળો ને હે તમે રણો જાનારા એ હુકમ કરો તો પીર જાત રાવું જાજ મારો હેલો
છોકઠે રમતા પીરને કોને ગયો, પછી લીલુડો લીધો, ઘોડલો ને હાથમાં લીધું તીર. તો બધા ઘોડા કાળા ધોળા વ્હાઈટ બધા હશે, કોઈ પીળા હશે કોઈ કેસરી હશે, પણ લીલો ઘોડો ભાળ્યો. લીલુડો ઘોડલો ને હાથમાં લીધું તીર અને બાબા રામદેવ પીર ચડ્યા અને આયા વણિયાની વારે. ઉઠું ઠબલા ધડ મસ્તક જોડ તઈને ભુવન માંથી ગોતી લાવું. ઓખે કરી દઉં જેને વધળો અને દિલ ના કાઢો. ઓડ આખી દુનિયા જોણે કાતો બાબા રામદેવ પીર નો. જો બોલો ચોરી જેવી કરી એની. કોક તો વળી હોનો ચાંદી ચોરી જાય, કોક વળી પુળાઈ ચોરી જાય, કોક વળી મગફળી ને કટાઈ ચોરી જાય, પણ આ તો રોમા પીર ને ચોરી ગયો. હે ગાય દલું વાણિયો ભલી રાશિ ટેક. રણુજાના શહેરમાં વાણીએ પહેરી લીધો ભેખ. સાહેબ બે હતન ત્રીજો થાય એવો હશે તો અમારી વાત એવી ચાલે એવી, કારણ કે સંતોએ ના પાડી એમાં પ્રમાણ આપ્યું છે. વાયક આયા સંતો દો જણ ત્રીજું કેમ કરી શમાય. વચનો ના બોધ્યા સંત શું કરે? આ તો વચન થી બંધ થઈ ગયા ને કે કોઈ બોધે એવું નથી સાહેબ. એટલે મહાપુરુષો સંતો જે રામાપીરે કીધું ને કે ઉઠ અને ધડથી મસ્તક જોડે. કેવી તક? મસ્તક. તને આ તક મળી છે આપણને મસ્તક છે. બોલો બીજી કોઈ તક આવી આવે એવી? આ વીતી જાય તો હવારે ના આવે એમ. આ મળી છે તક. તો તૈણે ભુવન માંથી આર્યું ભુવન. આ તૈણ ભુવનમાં બંધાયેલું છે અને એમાંથી ગોતી લાવું ચોર. ચોર કયો છુપાયેલો છે? અંદર છે. ચોર હંમેશા અંદર જ છુપાય. જેમ જાડેજો છુપાણો હતો, પાઠ ભાવો ભગવાનના નામનો પાઠ થતો હતો અને જાડેજો આઈને કયો છુપાણો હતો? ઘોડાના ગમણમાં. ઘોડું કને કહેવાય? જે બેહે નાઈ રહ્યું. તમે જોજો ઘોડું કોઈ દાડો બેહે નહીં જલ્દી, મોણ ને ભાળત ના બેહે. એમ શ્વાસ છે કદી બેહતો કારણ હંતાણો છે જોઈ અંદર કે બીજે જોઈ. બોલો બાર શ્વાસ દેખાય તમને? અંદર હંતાણો છે ની જે સલ છે એની અંદર સલ ભરેલું છે. એને કદાચ કોઈ તોરલ જેવી પારસ મણી અડી જાય અને એમાંથી કદાચ સમજી જાય વાતની સંતોને તો આ કોઠે છે, આ કોઠામાં અંધારું છે કારણ કે માના નાભથી બન્યું છે. અને આ કોઠા ઉધી આવે તો અજવાળો તરત પીર થઈ જાય. જો કોઈ વાર લાગે એવી નહીં. પણ આપણે આ કોઠો ના કોઠો ચાલીને બેઠા છે. ઓને કોઈ દાડો ઉલટું ચડાવવાની વાત જ કરી નહીં. ઉલટા બાણ વાજ્યા ગગનમાં. હમણાં કોકની વાણીમાં બોલી છે મોહનરામ સાહેબ. ઉલટા બાણ ચડ્યા ગગનમાં, વહાં દિશત એક દેરી. જો વાજાય વાગે છે, બંસરી વાગે છે ઘેરી ઘેરી. એ બંસરીની ધોન વાગે સાહેબ. તમે કોકદાર વિચાર કરજો ને, એકલા એકલા બેસજો. બધે ભેળા બેહવા જ નહીં મેળાવે હો, કારણ કે પેલો નહીં કરવા દે ભજન. અને એટલે મહાપુરુષો સંતો કહેશે કંઈક જાગી લેજો. ત્રણેય ઓખે કરું તને ઓતળો. ઓંખથી જોવામાં આવે છે ને દ્રષ્ટિ છે, એમાં ચર્મ દ્રષ્ટિ આવે છે. જોથી આ ઓખોથી તમે બહાર જોવો કશું વિચારે વગર જોઈ લો ને એટલે ચર્મ દ્રષ્ટિ, એટલે ચોબડાને તમે મોહો. આ ચોબડાની દ્રષ્ટિથી તને દર્શન નહીં થાય. એટલે હે અર્જુન, હું તને એક દિવ્ય દ્રષ્ટિ આલું. ભગવાન કૃષ્ણજી ગીતામાં અર્જુન ને કહે હું તને એક દિવ્ય દ્રષ્ટિ આલું.
દિવ્ય દ્રષ્ટિ મળે ને જો તને સમજણ આવી જાય તો પછી એ જ્ઞાન દ્રષ્ટિ ચાલુ થાય. અને જ્ઞાન દ્રષ્ટિથી તું વિચારીને તું સમજીને કાર્ય કરે ને તો પછી ચેતનની દ્રષ્ટિ તારા માટે, પછી ચેતનાના આધવાળે આખી સૃષ્ટિ રચાય. બીજી કોઈ દ્રષ્ટિ 4 પ્રકારે છે. આપણે 3 દ્રષ્ટિમાં ઘૂમી રહ્યા છો, પણ 3 દ્રષ્ટિઓ છૂટી જઈને જયારે ચેતનની દ્રષ્ટિ આવે ને એટલે તમને સર્વમાં પ્રભુ દેખાય, કોઈ દેખાય એવું નથી. ટૂંકમાં સાહેબ વિનંતી કરું છું કે આ જે ધર્મ ચાલે છે ને એ સનાતન ધર્મ છે. સનાતન ધર્મને ખૂબ જાળવજો હો, નહીતર વર્ષો પહેલા, આજથી 2400 વર્ષ પહેલાની વાત, જ્યારે કુમારી ભટ્ટ નામનો બ્રાહ્મણનો દીકરો સાહેબ વેદોને લઈ અને આખા ભારત ભૂમિમાં ફર્યો છે. સનાતન ધર્મ લોપ થઈ ગયો તો સાહેબ. જ્યાં કણ સનાતન ધર્મ મંદિરોનું નિશાન નતા રહેવા દેતા ને એ કણ કુમારી ભટ્ટ આ વેદોના પુસ્તકને લઈને ફર્યો. કોક આ ધર્મને જાળવી લો, કોક મારા વેદોને બચાવી લો. જેમાં પરમાત્માનું સૃષ્ટિમાં કેમ થયું એ બધી રચનાઓ છે, તમે આ સનાતન ધર્મને ઉજાગર કરો. કોઈ લેવા માટે તૈયાર ન થયો. અને ત્યારે સાહેબ સમય એવો બન્યો કાશીનગરમાં. કાશીનગરના ચોકમાં એને 1000 મણ ઘાસ ભેળું કર્યું. આખી બધી પબ્લિક કાશીનગરની જોવા ત્યાં ચડી છે કે કોણ હળગે છે એમ. અને એ જઈને જોયું ને એટલે એક નાનો 8 વર્ષનો દીકરો એની માની ઓગળી પકડીને ત્યાં ઉભો છે. આખું કાશીનગર ત્યાં જોવા માટે મહારાજ પૂછ્યું છે. બધા જોઈ રહ્યા છે પણ આ પુસ્તક લેવા કોઈ તૈયાર નથી. ધર્મનું પુસ્તક હતું, આપણું સનાતનનું પુસ્તક હતું, લેવા માટે કોઈ તૈયાર નથી ને. એટલે એક હાથમાં મશાલ હતી ને એક હાથમાં પુસ્તક હતો. મશાલ સાહેબ ઘાસ ઉપર પડી અને ઘાસ હળગ્યું છે. હળગ્યું ને એટલે પેલા દીકરાએ એની માને પૂછ્યું કે માં આ બધું શું છે એમ, મને આમાં સમજણ નથી, માં તું કે. એટલે એની માં બોલી છે કે બેટા આપણી ભારત ભૂમિમાં ઋષિ મુનિઓના જે લખેલા વેદો છે ને એ સનાતન ધર્મના પુસ્તકો છે. એ આ લેવા માટે કોઈ તૈયાર નથી, એટલે આજે પુસ્તક ભેળો એનું બલિદાન કરે છે કે માં સનાતન ધર્મને હું બચાવું. તેણે એની માએ સાહેબ એને બાથ ભરી લીધી કે બેટા તારા બાપો તો આ દુનિયામાં નથી, તું મારો ગઢપણની લાકડી છે, તું કેવી રીતનો સનાતન ધર્મ બચાવી શકે, હું તને ન જવા દઉં. કે માં ગમે કે મારા ભારત ભૂમિના ઋષિઓનો જો કદાચ લેખ હોય ને અને સનાતન ધર્મનો હોય ને તો હું બચાવી લઉં, બા ગમે થાય. માની ઓગળી સાહેબ છોડી, તું મને આજ્ઞા અગ્નિનો ગોળો મને કશું નહીં કરી શકે. માના હાથમાં થઈ એ ઓગળી છોડાવી અને બાળક હળદની મશાલ જે હતી ને ઘાસમાં પહોંચી ગયો. ઘાસ હળકે છે, કુમારી ભટ્ટનું ખોડિયું સળગવાનું શરૂ થઈ ગયું છે અને પુસ્તક હાથમાંથી લઈ લીધા બાળકે સાહેબ. બાળકે પુસ્તક લીધા અને કુમારી ભટ્ટના ચરણમાં નમસ્કાર કરીને રાખનું તિલક કર્યું અને કે હે બાપા, આ સનાતન ધર્મના પુસ્તકને હવે પ્રકાશિત હું કરીશ. ભલે મારું શરીર રહે કે ન રહે, ગમે એવા સાથે હું બાદ ભેડી પણ સનાતન ધર્મને લોપિત થવા દેયો નહીં એમ કહીને સાહેબ બહાર આવી ગયો. એની માં કે બેટા શું કર્યું તે આવી પ્રતિજ્ઞા તે કરી દીધી કે હા બા ગમે કરે હવે મને આજ્ઞા આપી દે. હવે મારે આ ધરતી પર રહેવાય નહીં, આ ધર્મનું પુસ્તક છે ને આ દુનિયામાં ફેરવવા માટે મારે જવું પડશે. હું તારો એકલાનો બાળ નથી, હું તો વિશ્વમાં ફરીશ આ સનાતન ધર્મને ખૂણે ખૂણે સાહેબ ઉજ્જવલિત કરીશ. ત્યારે એની માએ કીધું કે જા હવે જોગી બની જા. અને જોગી બન્યો સાહેબ. ઠેર 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 એક મઠ કેદારનાથમાં 4 મઠોની સ્થાપના કરી દીધી હો. ધર્મની સ્થાપના કરી, 10 નામ પાડી દીધા. જો ખૂણે ખૂણે કોઈ પણ જગ્યાએ જો પણ સનાતન ધર્મને જીવિત રાખો ને. દેવી દેવતાનું મંદિર પ્રગટ કરો ને કરો સાહેબ. અને ત્યારે એની માએ કીધું હતું બેટા ગઢપણમાં મારું કોઈ નહીં, કદાચ મારો પ્રાણ જતો હોય, મારો દીકરો કદાચ ના આવે તો મારો પ્રાણ ના છૂટે. કે બા દુનિયાના શેડે હોય ને પણ ખાલી મને યાદ કરજે હો. તારો એક યાદનો એક પોકાર થાય ને દુનિયાના વિશ્વના કોઈ ખૂણે છે તો હું આવી જઈશ, તને પાણી ગંગાજળ હું પાઈશ. બીજો કોઈ નહીં સાહેબ, જગતગુરુ શંકરાચાર્ય. અને સાહેબ 4 મઠની સ્થાપના કરી, 10 નામની સ્થાપના કરી અને જયારે ખૂણે ખૂણે સનાતન ધર્મ ફરી પાછો જીવતો કર્યો ને અને એવામાં કેદારની ઘાટીમાં સાહેબ જયારે તપ કરવા માટે બેઠેલા છે.
સમાધિ જીવ ચડેલો છે સાહેબ બ્રહ્મરદ્રામાં, અને એમાં એમની માં અહીંયા પોકાર કરે છે. છેલ્લી અવસ્થા એનો પ્રાણ છૂટું છૂટું થાય અને એની માએ ટૂંકો કર્યો કે સાહેબ એ શંકરા મને પોણી પા. સાહેબ એક દીકરાની જોગી અવધૂત થઈ ગયેલો, જેની 33 વર્ષની ઉંમર, અને સાહેબ સમાધિમાંથી બ્રહ્મરદ્રામાં જીવ હતો તો સમાધિ તોડી નાખવાની તાકાત આ ભારતની નારી શક્તિમાં હતી સાહેબ. તોટી ત્યાંથી સાહેબ નીકળ્યો ચીપ્યો લઈ, હાથમાં ગંગાજળ લઈ નીકળ્યો છે. માને આવીને સાહેબ બારણામાં કીધું, બા હું તારો શંકર આવી ગયો, બા હું તારો શંકર આવી ગયો. એની બા કહે છે, બેટા શંકરા તું આવી ગયો? સાહેબ જેવું ગંગાજળ મોઢામાં મૂક્યું છે ને એવો માનો પ્રાણ નીકળી ગયો સાહેબ. આ જગતગુરુ શંકરાચાર્ય, જેને સનાતન ધર્મ માટે પોતાની માને ખોઈ, ધર્મને ખોઈ, બધું ખોવાનું સનાતન ધર્મને, અને અત્યારે એમ કહે છે કે મંદિરો નહીં કે દેવી દેવતાઓ નહીં. હે તમે જેટલા બધા મોટા થઈ ગયા, તમે દેવી દેવતાઓને હવે ફેરવવા માંગો છો? ખૂબ જાળવજો સાહેબ. બધું જ છે તમારા મોન્યમાં આવે તો બધું છે. માનો તો ગંગા માહે નહીતર બહેતા પાણી. અને જ્યારે આ દુનિયામાં જેને કંઈ પણ સત્તાનું હોય, કંઈ પણ પૈસાનું હોય, કંઈ પણ વાતનું જો અભિમાન થાય છે ને, સમજો કે પડતી આવે એટલે ખૂબ જે કરે એને કરવા દો. બાકી હું તો ચેલેન્જ સાથે કહું છું, તમે ખાલી અંધશ્રદ્ધાથી દૂર રહો, કોઈ વ્યસનથી દૂર રહો. કોઈ દેવી દેવતાના મંદિરે તમે કોઈ ખોટો નિવેદ ચડાવતા હોય તો આ બંધ કરો. એક બધા હું જગ્યાએ હાસા જ જઈ. અને અમારા સંતોની ભાષામાં તો એક આવે છે, એ બ્રહ્મ રૂપ ભાળે પૂરા બ્રહ્માંડ મારે, અને જેની વર્તી છે અખંડ બ્રહ્માકાર રે સાહેલી. આરે અવસરમાં જેને સદગુરુ ને સેવ્યા. સદગુરુ હોય ને એને બધામાં હરખું દેખાય હો. હે કોઈનો જીવ, સનાતન ધર્મ શું કહે છે, કોઈનો જીવ બચાવો એ આપણો ધર્મ છે. હે પછી જેમ થતું તો થવાનું જ છે, પણ કદાચ આપણી નજર સમક્ષ કોઈ ખોટું થતું હોય તો એને તમે અવાજ ઉઠાઈને તેને બંધ કરો. બસ પાપથી શેટારો, ધર્મથી ઢોકળા. ભુવાઈ નહીં કહેતા, પાપથી કે શેટારો અને ધર્મથી ઢોકળા. અરે કરી દીવન મોજથી જીવો, બીજું કોઈ નથી. હે કરો એક પ્રેમનો દીવન મોજથી બધા જીવો, બસ બીજું શું કરવું છે. એટલે ખૂબ જાળવજો. તમારા બાળકને દેવી દેવતાના મંદિરે જતા શીખવાડજો. હાલ વાત ના કરી સુંદર કે આવો બર્થડે હોય ને એટલે બધા હોટલમાં બર્થડે મનાવતા હોય, પાર્ટીઓ કરતા હોય. હોટેલે જોશો તો મંદિરે જઈને કઈક મહાપ્રસાદ કરી આવો સંતોનું ભજન ન કરી શકો. સંતો ભેળા રહી અને કોઈક સારો શીરાનો પ્રસાદ લઈને બધા પરિવારમાં વેચજો. એની કેક બનાવો ને તમે ત્યાં શીરાની, અને એનો આનંદ કરજો સાહેબ. કઈક સંસ્કાર પડશે તો તમારે ફરી પાછું પરમાત્મા જોડે કોઈ માગવું પડશે નહીં. એ પેઢી સુધી જળવાયું રહેશે. એટલે ગુરુના આશીર્વાદ ઉતરે. આવા બાપા ધણીએ લાજ રાખી છે, એની સતત કૃપા ભૂતળી ગામમાં ઉતરે. દરેક આવેલા હરિગુરુ સંતો, સંત માતાઓ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્મા સ્વરૂપે ચૈતન્ય આત્માને પ્રણામ કરી મારી વાણીને વિરામ કરું. બોલો સદગુરુ ભગવાન કી જય.